તારીખ 19 માર્ચ 2024ને મંગળવારના રોજ દાહોદના કુટખેડા ગામના રાજેશભાઈ નીનામા પોતાના કબજાની 4 વ્હીલ ગાડી લઈને ઇન્દોર હાઈવે પરથી કતવારા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે પોતાનું ડમ્પર ટ્રક દોડાવી લાવી આગળ ચાલતી 4 વ્હીલ ગાડીને જોશભેર રીતે ટક્કર મારતા 4 વ્હીલ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દેતા 4 વ્હીલ ગાડી રોડના વચ્ચે ડિવાઈડર પર ચડી જતા પલટી મારી ગઈ હતી અને અકસ્માત કરી ડમ્પર ટ્રક ચાલક પોતાના કબજાનું ડમ્પર ટ્રક લઈને ફરાર થયો હતો. અકસ્માત સર્જાતા 4 વ્હીલ ગાડીમાં સવાર રાજેશભાઈ નીનામાનું આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.